ઇન્ડિયન સ્ટુડન્ટ માટે સૌથી પહેલું ડેસ્ટિનેશન છે કેનેડા. કેનેડા જઈને સ્ટુડન્ટ તરીકે લોકો ભણે પણ છે અને સાથે જોબ પણ કરે છે. પરંતુ હવે જો તમે કેનેડામાં છો, ભણી રહ્યા છો, જોબ કરી રહ્યા છો અથવા જવાનું વિચારી રહ્યા છો, તો અપડેટ તમારી માટે સમજવી જરૂરી છે, કારણ કે હવે તમે કેનેડામાં ભણવાની સાથે કમાણી કરી શકશો કે નહીં, એના પર નવી મોટી અપડેટ આવી છે. શું છે અપડેટ સમજીશું આજના વિડીયોમાં. પણ એ પહેલાં વીટીવી ડિજિટલને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલાં મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે કેનેડાએ સ્ટુડન્ટ જે ભણી રહ્યા છે અને સાથે પાર્ટ ટાઈમ જોબ કરી રહ્યા છે એમને લઈને કયા નવા અપડેટ આપ્યા છે. કેનેડામાં પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે PGWPને લઈને જે વિવાદ ચાલી રહ્યા છે, આ વિવાદની વચ્ચે કેનેડાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે સ્ટુડન્ટ્સ માટે નવો રૂલ આપ્યો છે. કારણ કે આ પહેલાં ઘણા જ બધા ઇન્ડિયન સ્ટુડન્ટ ગ્રેજ્યુએશન બાદ PGWP કેન્સલ કરવામાં આવી હતી, કારણ કે તેમના સિલેબસ આ પરમિટ માટે એલિજિબિલિટીમાં નહોતા આવતા. આ દરમિયાન ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટીઝનશીપ કેનેડા IRCCએ ફરીથી સ્પષ્ટ કર્યું કે કેનેડામાં સ્ટડી કરતા સ્ટુડન્ટ્સે પાર્ટ ટાઈમ જોબના માટે તમામ નિયમોનું કડક પાલન કરવું પડશે. હવે એવામાં સ્ટડી દરમિયાન જો તમને જેટલા પણ કલાકની પરમિશન મળી છે એ સિવાય જો તમે એક્સ્ટ્રા કામ કરો છો, એક્સ્ટ્રા અવર કામ કરો છો, તો આ બધી બાબત પર પણ હવે અસર થશે. સ્ટડી દરમિયાન લિમિટ કરતાં વધુ કલાકો કામ કરવું કે પછી નિયમોને બ્રેક કરીને ફ્યુચરમાં વર્ક પરમિટ કે પછી અન્ય ઇમિગ્રેશન એપ્લિકેશન પર પણ અસર પડી શકે છે. એટલે જો તમે કેનેડામાં ભણી રહ્યા છો અથવા હવે પ્લાન કરી રહ્યા છો કેનેડામાં જવાનું, તો આ અપડેટ તમારે સમજવી ખૂબ જરૂરી છે. તેમાં ફ્યુચર વર્ક પરમિટ કેન્સલ થઈ શકે અથવા કેનેડામાંથી ડિટેન પણ થઈ શકે છે. IRCC એવું માને છે કે કેનેડામાં કામ કરતી વખતે દરેક સ્ટુડન્ટે ઇમિગ્રેશનના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી છે. હવે આ તો વાત થઈ IRCC નવું અપડેટ શું આપ્યું છે કે હવે તમારે શું ધ્યાન રાખવાનું, પરંતુ આ બધાની સાથે રૂલ શું કહે છે અને જો તમે જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું, ચાલો સમજીએ. કેનેડામાં સ્ટડી કરતી વખતે વર્ક કરવાના રૂલ્સમાં IRCCએ પોતાના એક્સ પર જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ફક્ત તેમની સ્ટડી પરમિટમાં જે કન્ડિશન્સ લખેલી હોય તે મુજબ જ કામ કરી શકે છે. આ સાથે IRCC એવું કહે છે કે તમામ સ્ટુડન્ટને પોતાની ઇન્ફોર્મેશન, અપડેટેડ માહિતી જે છે તે બધું જ IRCCની ઓફિશિયલ વેબસાઇટ પરથી લે, કારણ કે એ સિવાય ઘણા બધા સોશિયલ મીડિયા પર બહુ બધી અફવા થઈ રહી છે, અન્ય વેબસાઇટ પર પણ બધી માહિતી આવી રહી છે, પરંતુ IRCC એવું માને છે કે એમની જે અપડેટ છે તેની સાથે સ્ટુડન્ટ જોડાયેલા રહે. સૌથી મહત્વની વાત એ છે કે જો તમે ઓફ કેમ્પસ વર્ક માટે એલિજિબલ છો તો ક્લાસીસ ચાલુ હોય ત્યાં તમે અઠવાડિયામાં માત્ર 24 કલાક સુધી જ કામ કરી શકો છો. જો તમે આ 24 કલાકથી વધારે કામ કરો છો તો તે તમારી સ્ટડી પરમિટની કન્ડિશન અગેન્સ્ટ કામ કર્યું તેમ ગણાશે, જેના કારણે ફ્યુચરમાં વર્ક પરમિટ રિજેક્ટ પણ થઈ શકે છે અને ફરી કેનેડામાં રીએન્ટ્રી પર પણ અસર પડી શકે છે. ઘણા કેસમાં લીગલ એક્શન અથવા ડિપોર્ટેશન પણ થઈ શકે છે. એટલે જો તમે કેનેડામાં છો, જોબ કરી રહ્યા છો અથવા હવે કેનેડા જવાનું પ્લાન કરી રહ્યા છો, તો IRCCના આ 24 કલાક અપડેટ પર સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે પાર્ટ ટાઈમ જોબ જે છે એ આપણે પાર્ટ ટાઈમ કરીએ છીએ. મેઇન ફોકસ તમારું સ્ટડી પર છે, તમે ભણી રહ્યા છો અને આગળ સેટલ થવાનો પ્લાન છે. પરંતુ જો તમારા 24 અવરના રૂલ સિવાયના જો તમે એક્સ્ટ્રા અવર્સ કામ કરો છો કે પછી જણાવ્યા વગર કંઈ બીજું પણ કામ કરો છો, તો આ બધા જ કેસમાં ડિપોર્ટેશન છે એની પર તમારો ક્વેશ્ચન થઈ શકે છે. એટલે ઇન શોર્ટ, તમે વર્ક કરી રહ્યા છો તો વર્કની સાથે સ્ટડી પરમિટના તમામ રૂલ્સ સમજી લો, પછી જ વર્ક કરો, કારણ કે જો એક નાની ભૂલ પણ થશે તો એ તમારું ડિપોર્ટેશનનું કારણ પણ બની શકે છે. જે કેનેડા છે, ભણી રહ્યા છે, જોબ કરી રહ્યા છે અથવા કેનેડા જવાનો પ્લાન કરી રહ્યા છે, તેમના સુધી આ વિડીયો ચોક્કસ પહોંચાડજો અને આવી જ અપડેટેડ માહિતી માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.